પાટીદાર સમાજ માટે તો મેં હું હંમેશા કહેતી આવી છું, તમે અત્યારે કોઈક શેર બજારમાં કોઈકાદ શેર લ્યો ને તો બીજે દિવસે ચેક કરો કે શેરના ભાવ વધ્યા કે નહીં. તમે સોનામાં રોકાણ કરો તો તરત પૂછો કે હવે સોનાના ભાવ વધ્યા કે નહીં. ચેક કર્યા કરો. પાટીદારના દીકરાએ આજીવન ખેતી કરી, બીજ વાવીને ઉપરવાળા ઉપર એવી શ્રદ્ધા રાખી. એણે કોઈ દી હવામાન ખાતાને પૂછ્યું કે હે વરસાદ કેટલેક પહોંચ્યો છે, જોઈ દો ને. જમીન ખોદીને એણે કોઈ દી જોયું કે બીજ ઉગ્યું કે નહીં, ફૂટ્યું કે નહીં, આમાંથી ઉગશે કે નહીં. સાહેબ, તમે તો શ્રદ્ધાવાન પેઢી છો. મેં અનેક વાર કીધું છે કે પાટીદાર પેઢી તો આખી સભ્યતા એ છે કે ધરતીની છાતી ફાડીને એમાંથી ધન ને ધાન ઉગાડે છે. અને બહુ સભાનતાપૂર્વક આ વાક્ય કહું છું કે ગુજરાતનો જો તમે સામાજિક ઇતિહાસ લખો તો બહુ ઝડપથી બદલાતી ને વિકસિત હજી પ્રજાતિ તમે ગણો તો તમારે પાટીદાર સમાજ ગણવો પડે. બહુ જ ઝડપથી એણે વેગ પકડ્યો છે.